લાગશે વાર પણ આવશે મજા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર અને હર હર મહાદેવ. અહીંયા અત્યારે સવારમાં મસ્ત ભગવાનને દીવાબત્તી થઈ ગઈ છે અને અહીંયા એક સાઈડ નાસ્તો રેડી થઈ ગયો છે અને અહીંયા મસ્ત કુકરની સીટી વાગે છે. તો અત્યારે આજે સવારમાં છે ને મમ્મી ઇસ્ત્રી કરવા માટે બેઠા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ આજે સવારમાં ઇસ્ત્રી માંડી છે? વિવેકના સસરાને ઘરે જવું છે અને ત્યાં એને એંગેજ છે. વાહ, તમારા પપ્પાને બેયને જવાનું છે? નહીં, વિવેકને જવાનું છે. અચ્છા, વિવેકને જવાનું છે ને સસરાના ઘરે, એટલે મસ્ત એકદમ ઇસ્ત્રી થઈ છે. આમ આમ ખૂણા એકદમ સીધો થઈ ગયો છે અને સસરાના ઘરે જવાનું છે ને. નવા નવા જમાઈ કહેવાય ને. હા, નવા જમાઈ છે એટલે હમણાં જમાઈનું ધ્યાન રાખવું પડે એમ છે વધારે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય યોગેશ્વર. કેમ છે આજની મોર્નિંગ? તો આમ કંઈક અલગ થઈ છે. અમે તો રાતે કેટલા વાગ્યા સુધી ખબર 3:30 વાગ્યા સુધી જાગતા હતા. એવું પછી આવીને સુતા, પણ પછી તો આવીને આટલો બધો કઈ ટાઈમ હતો નહીં, 2 કલાક જેવો ટાઈમ હતો. એટલે 4 વાગે સુતા ને પછી 6 વાગે તો જાગવાનો ટાઈમ છે. એવું થયું. એ ભક્તિની દોરી એટલી બધી શું છે કે મજબૂત હોય છે, એટલે કે ભગવાનને પણ બાંધી શકે છે. અને આપણા ઇતિહાસોમાં આપણે ઘણું બધું સાંભળ્યું છે કે જે લોકો ભગવાનના જે ભક્તો થઈ ગયા, જે મહાપુરુષો થઈ ગયા, એ જ્યારે બોલાવે ત્યારે ભગવાનને દોડીને આવવું પડે. એટલે કે ભક્તિની એટલી બધી દોરી મજબૂત હતી, એટલે કે દોરીથી ભગવાનને આ ભક્તોએ બાંધી દીધા. એટલે જ્યારે બોલાવે ત્યારે પણ આવવું પડે. એવા ઘણા બધા આવવું પડે 100%. અને આપણી વચ્ચે હિસ્ટ્રી જોવા જાય તો આપણી વચ્ચે કેટલા એવા દાખલા છે. મીરાબાઈ છે, પછી પાનબાઈ છે, આની જો તો હજારો દાખલા છે જ્યારે ભગવાનને એની ભક્તિથી ઝૂકવું પડ્યું છે અને અહીંયા આવવું પડ્યું છે. બરોબર ને પપ્પા? ઘણા બધા કામો પણ કરવા પડ્યા. નરસિંહ મહેતાને ત્યાં 52 ફેરો ભગવાન આવ્યા. એકનાથને ત્યાં શ્રીખંડિયાના રૂપમાં 12 વર્ષ સુધી ભગવાને તેના ઘરે કાવડે પાણી ભર્યું ગોદાવરીમાંથી 12 વર્ષ સુધી. જે ભક્તને માટે ભગવાનને ભગવાનપણું ભૂલીને અને તે ભક્તને ઘરે કામ કરવાનું મન થાય, આવા આપણા ભારતની અંદર મહાન હજારો ભક્તો થઈ ગયા છે. નરસિંહ મહેતાને ત્યાં 52 વખત ભગવાન આવ્યા હતા ને, એ મને આજે પહેલી વાર ખબર પડી. જ્યારે બોલાવે ત્યારે. હા, જ્યારે બોલાવે ત્યારે ભગવાન આવતા એમ કરીને 52 વખત ટોટલ આવેલા હતા. એટલે આ વસ્તુ આપણે આજે નવી જાણવા મળી. અને ક્યાં પહોંચો મમ્મી? ટિફિન બસ દાળ ભાત શાક. ભાત રહ્યા ભાઈ, બસ. શાક બની ગયું. વાહ ભાઈ, શેનું શાક છે? ગુવારનું? ગુવાર બટાકાનું. ગુવાર બટેકાનું શાક છે. આમ તો જોવા જાય ગુવાર બટેકાનું શાક મને બહુ ભાવતું. બટેકાનું ભાવે પણ ગુવારમાં ક્યારેક કેવડાવે છે. પણ હાલે, હવે ખાઈ લઈએ, એવું નથી કે ફરજિયાત આપણે જોવે એટલે જોવે જ તે. પણ બીજા બધા શાક કરતા ગુવાર વસ્તુ એવી છે જે બહુ ઓછો ભાવે. અને અહીંયા મસ્ત દાળ ભાત થાય છે. દાળ ક્યાં છે મમ્મી? કે ખાલી ભાત છે? કુકરમાં છે. અચ્છા ભાઈ, દાળ અહીંયા થઈ ગયેલી છે ખોલવાનું બાકી અને અહીંયા ભાત થાય છે. વિવેક ક્યાં છે? જવાનો હતો ને અત્યારે? તૈયારી કરી છે ને. અચ્છા, વાહ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય યોગેશ્વર. તો તારે શું છે આજે સસરાના ઘરે જવાનું છે એમ ને? હા, એમ જ. ચકાચક. કેટલા વાગે જવાનું છે? બસ થોડી વારમાં નીકળવું છે, નાસ્તો કરી. વાહ, કઈ નહીં, ચાલો તો નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ. વિવેક જાય છે એના સસરાના ઘરે અને હું જાઉં છું ઓફિસે. તો ફટાફટ નાસ્તો કરીને પછી નીકળીએ. ચાલો તો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને નાસ્તામાં આજે કંઈક નવી આઈટમ છે. તો નાસ્તામાં ગાંઠિયા, ચા, દૂધ અને ભાખરી છે, પણ આપણે ભાખરી લીધી નથી. એની જગ્યાએ કંઈક બીજી વસ્તુ છે. મમ્મી આ શું છે? એ સિંગ પાક ક્યારે બનાવ્યો? કાલ બનાવ્યો અમે. વાહ, સિંગ પાક બનાવ્યો છે. સિંગ પાક આપણે ટેસ્ટ કરીએ કેવો છે. અને અમદાવાદમાં મમ્મી શું સિસ્ટમ ખબર? સવારમાં મહેમાનને ઇડલી ખાવા લઈ જાય. હે વિવેક? ઇડલી ત્યાં પણ સારી મળે છે. હે? ઇડલી સારી મળે ત્યાં. હા, કારણ કે હું જ્યારે અમદાવાદ ગયો ને ત્યારે લગભગ સવારમાં ઇડલી ખાવા જવાનું થાય ને, ત્યાં એક મસ્ત શોપ છે. ત્યાં ફરજિયાત સવારે ઇડલી ખાવા પહોંચી જવાનું. ગમે એટલી ખાવ ને તમને આમ પેટમાં ન નડે, એટલી મસ્ત બનાવે. અને લગભગ એનો ઓનર છે પ્યોર સાઉથનો છે, એવું એક છે ને? હા, નાનો જ છે અને બહુ ટૂંક સમય જ છો, 4 વર્ષ જ છે ઇડલીનું ચાલુ કર્યું, પણ બહુ સારું. પણ વસ્તુ સારી બનાવે એટલે હાલતું હોય છે. હા, અને આ છે ને એક ઇડલી અને એક ભાજી પાવ. ભાજી પાવ એ અમદાવાદમાં બહુ ખવાય અને ભાજી પાવ મને
ખૂબ પસંદ છે કા મમ્મી? મહેમાન આવે ને એટલે અમદાવાદમાં ફરી જા. વાહ મમ્મીએ ભાજી પાવ ખાધા છે કા પપ્પા? તમે ખાધા અમદાવાદના ભાજી પાવ? હા ત્યાં જાય એટલે તારે ખાઈ જ બનાવે એટલે. ત્યાં જાય એટલે ભાજીપાવ જ ખાવાના. એટલે હું ઘણી વાર અમદાવાદ જાઉં ને એટલે ફરજિયાત જવું. એકવાર તો 2-3 દિવસ રહીએ કાં તો 1 દિવસ રહીએ, પણ ભાજી પાવે ફરજિયાત ખાવાના અને સવારે ઈડલી ફરજિયાત ખાવાની. એ કયો એરિયો કહેવાય આપણે ઈડલી ખાવા જઈએ? નિકોલ જ છે. નિકોલ. હમ. વાહ. અમને એમ થાય છે કે આજકાલ અમદાવાદ જાય તે અમારે ઈડલી ખાવી જોઈએ એમ. એવી કોઈ ત્યાં કહેજો ને વિવેકને લઈ જાય સવારમાં ટ્રક ભરીને ઉપાડવાના. હા. આમે જે આવે ને એટલે ખવડાવી જ છે. હા અમદાવાદમાં જે મહેમાન થાય ને એને વિવેકને મારે ભાણો છે ને એ ફરજિયાત ઈડલી ખાવા લઈ જ જાય સવારમાં. હું તો જેટલી વાર ગયો ને એટલી વાર લગભગ ફરજિયાત ઈડલી પણ હતી. એક વખત સખાડી એટલે બીજી વાર અમદાવાદમાં એટલે સામે થઈ ગઈ. હા ઈ પાકો એમાં ના નહીં. તો અમને આજકાલ તો સખાડી છે જ તે હા ફરી જા તો અમને ખબર પડે ને કેવી તમારી ઈડલી. ખબર પડે ને. અને ઓલી અમદાવાદમાં નાઇટમાં ઓલી બજાર ભરાય ને માણેક ચોકમાં, માણેક ચોક. હા મસ્ત કઈ કઈ વસ્તુ મળે છે? ત્યાં તો બધું મળે. પાવભાજી, ઢોસા, ગોટાળો, પછી સેન્ડવીચ, પછી એમાં સેન્ડવિચ કેટલા પ્રકારની મળે. ઓલી હું છેલ્લે આવ્યો ને મળે આઈસ્ક્રીમ થી લઈને ગુલાબ જાંબુ, પાણીપુરી બધું જ મળે. હા ત્યાં તમે અમદાવાદના માણેક ચોકમાં જાઓ ને એટલે સેન્ડવિચની એટલી બધી આઈટમ મળે ને. ગુલાબ જાંબુની સેન્ડવિચ ને, પાઇનેપલની સેન્ડવિચ ને, ચોકલેટની સેન્ડવિચ ને. તમે મેનુ જોઈને વાંચીને થાકી જાઓ પણ સેન્ડવિચ નો ખૂટે. એટલી બધી સેન્ડવિચની આઈટમ મળે. આઈસ્ક્રીમ સેન્ડવીચ, રબડી સેન્ડવીચ. ઓહો. પછી છેલ્લે ઓલો હળીમાં રાઉન્ડ રાઉન્ડ આવે ખાધું તો એને શું કહેવાય? સ્પ્રિંગ રોલ કેવું કંઈક હતું. ઓકે ઓલું પોટેટો વાળો. હા પોટેટો વાળો. ત્યાં છે ને પોટેટો વાળો એવું તો ઓલો આમ સ્ટીકમાં નાખેલો હોય ને રાઉન્ડ રાઉન્ડ, એની હારે વચ્ચે પણ પનીર એવું હોય અને એને કંઈક અલગ કહેવાય. એને પોટેટો વાળો તો ન કહેવાય પણ ખાવાની એકદમ મજા આવે. આમાં શું છે મમ્મી? આમાં શું પાક, આમાં લાડવા. વાહ લાડવા લેવા છે ભાઈ ગામડેથી. આપણે લાડવા જ ખાવાનું, પાકો માલ ખાવાનો અત્યારે સવારમાં. એવો લાડવા. વાહ આ તો પણ ભાંગી ગયા છે મમ્મી. એ તો આ પેલા ગામડેથી લાવ્યા એટલે થોડોક શેપાણો હોય ને, કોક ભાંગે નથી, આખા જ રહ્યા છે. આ તો અડધો કરી ખાધો છે. હા એમ પેટમાં જઈને બધા ભાંગવાના જ હોય. ખાઓ. લો પપ્પા લાડવો લ્યો આપણે. સવારમાં લાડવા જ આપણે. લાડવો ખાઈએ. સારા છે લાડવા. હા લાડવા મસ્ત છે. અમારા બાજુનું જે ગામ છે ને ત્યાંના લાડવા બહુ વખણાય. એટલે ગમે ત્યાં લગભગ ગામડે જવાનું થાય ને એટલે ત્યાંના લાડવા લાવવાના જ થાય. અને એના લાડવા કેવા જ ખબર આખા ઘરને ભાવે. એટલે આવે ત્યાં સુધી અઠવાડિયા સુધી સવાર મારી રીતે નાસ્તામાં હાલે. એક દિવસથી શાંતિ છે. હોય પાકું છે. વરસાદ આવ્યો નથી અને આવ્યો ને તો ધીમા ધીમા છાંટા આવે છે એટલે બહુ વાંધો નથી આવ્યો. ઘરે જવા આવવામાં તકલીફ નથી. એટલે અત્યારે આવતા નથી પણ આવ્યો તો એ ધીમા ધીમા છાંટા હતા ને, વધારે નતા આવ્યો. હું રસ્તામાંથી અને આવ્યો કેવું થયું ખબર વિશાલભાઈ? પોદાર ઉપર પુલ ચડી અને વરસાદ આવ્યો, ધીમા ધીમા છાંટા. મેં કીધું હાલ ને વયા જાય. યશવી રેનકોટ લઈ મેં કીધું હાલ વયા જાય. તો એ વચ્ચે તો ફૂલ આવ્યો. પછી પેન્ટ હું ચલાવતી એટલે આગળનું મેં પહેર્યું, નીચેનું યશવીએ પહેર્યું. એમ કરીને પછી ભાગ્યું બે. વાહ આવું ને આવું તમે કરતા રહ્યો ને તો ઓલા રેનકોટ વાળા દીકરા છોકરા મોટા નહીં થાય. પણ એવું નથી. યશવી ભૂલી ગઈ હતી. પછી ને હું આગળ એટલે હું પેન્ટ મારું ન પલરે એટલે મેં ઉપરનું પહેર્યું ને યશવીને પેન્ટ પહેરાયું. વાહ કેમ બાકી ઉર્વિશાએ કર્યો જુગાડ જોયો ને. એકે આખા રેનકોટ માંથી આગળ વાળાએ શર્ટ પહેર્યો એનો અને પાછળ હતો ને એને પેન્ટ પહેર્યો. વાહ દોસ્તી હોય તો તારી ને યશવી જેવી. યશવી નામ છે ને? દોસ્તી કાંઈ નહીં, એ તો હલવાડા હાથ હોય છે તો શું કરવા. ઈ બરોબર છે. હલવાડા છે ને એટલે બાકી તો આવું કઈ હોય નહીં. જો નકર તો હું આખો ન પહેરલો. મારે સ્કાય પેન્ટ હતું, બગડે એટલું ખરાબ થાય તો મેં ઈ નો વિચાર્યું ને એને પેન્ટ આપ્યું. સારું ન કહેવાય? બીજો કઈ ઓપ્શન હતો નહીં. પુલ ઉપર તો એ પાછો પુલ લાગવો છે. પુલ ઉપર એવું જ થયું. પુલ ઉપર ચડ્યા ને વરસાદ ચાલુ થયો ને પાછું ન વળે એવું થયું હતું. અને છોકરીઓ છે ને હંમેશા આટલા ડિસ્કાઉન્ટમાં કપડાં લઈ આવે ને કે એની વાત જ નહીં. આપણે એક જોડી બનાવવા જાય ને કપડાની તો નહીં તો 2000, 2500, 3000, 3500 ની જોડી થાય. અને એ ભાઈ આ છોકરીઓ ગોતીને લાવે ને એ આપણે તમે પ્રાઇસ સાંભળો તો એમ થાય ઓહો આટલા બધા સસ્તા માર્કેટમાં મળતા હશે. ના ના હોય તારો વેમ છે વિશાલભાઈ. કાઈ છોકરીઓના સસ્તા મળતા નથી, છોકરાના સસ્તા આ મળે. ટી શર્ટ કેટલાનું છે કેતો મને? ઈ આ તો ઓનલાઈન મંગાવ્યું હતું, કઈ યાદ નથી. ના ના આ કેટલાનું આંટી ટી શર્ટ કેટલાનું છે? ઓ બસો નું એ હો 200 જોઈ લે કાઈ એટલાનું નથી. હવે એટલાનું થોડું હોય કઈ. અરે ઓનલાઈન મંગાવ્યું હતું
હતું આમ આ છે ને અમ લોકો હોળી રમવા ગયા હતા તો સ્પેશિયલ એને હાથું મંગાવ્યું હતું હોળી માટે પણ પછી છે ને આમ સારું થઈ ગયું એટલે પહેરું છું ગમે છે ઓવરસાઇઝ અને એમાંય તે છે ને ઉરુષા પૈસાની કેટલી બચત કરે ખબર એ ગમે ત્યારે પેન્ટ લેવા જાય ને એટલે ડાર્ક બ્લુ લે ઘાટામાં ઘાટો જો બ્લુ પેન્ટ હોય ને લે એટલે ધીમે ધીમે કલર નીકળતા હાવ આછું થઈ જાય એટલે એ ડાર્ક માંથી સ્કાય બ્લુ થઈ જાય એટલે ગમે એ જોવે ને એટલે ઈ લાગે તો નવું જ તે અત્યારે ક્યાં વિડીયો કહી દીધું મેં સ્કાય બ્લુ પહેર્યું હતું પણ એ ડાર્ક બ્લુ લીધો એવાથી સ્કાય બ્લુ હવે થઈ ગયો હોય ક્યાંથી તને લાગે આમ જોતો ખરી તું એકવાર આ બોમ્બે થી હું લઈ આવી હતી હવે તું એમ કહેશો કે તું આવા ડાર્ક લઈ એમ એવું કઈ બતાય ક્યાં બોમ્બે લખ્યું બતાય મને બોમ્બે ક્યાં લખ્યું છે H&M નું પેન્ટ છે હો અચ્છા વાહ H&M નું છે ભાઈ એવું નથી હો બહુ ઊંચી બ્રાન્ડ પહેરે છે ભાઈ તો અમને ક્યારેક ગિફ્ટમાં આપો આવા શું છે વિવેક શાંતિ બસ શાંતિ પરમ શાંતિ ગયા વર્ષે જે માથેરાન ગયા હતા ને હાલવું પડ્યું હતું પણ મજા તો ન્યા જ આવી હતી હા એમ? સેમ વિવેકભાઈ માથેરાન લગભગ અમે 2 દિવસમાં 25-27 કિલોમીટર ઓહો અને માથેરા જે લોકો ગયા છે ને બધા એવું કે અહીંયા હાલવાનું જેનાથી બહુ હલાતું હોય ને લાંબુ હલાતું હોય 25-27-30 કિલોમીટરનો રન કાપવાની હિંમત હોય ને એને માથેરા જવાય કારણ કે ત્યાં કંઈક છે ને ઇકો ઝોન કેવું છે અમુક એરિયા સુધી તમે બાઇક લઈ જઈ શકો એનાથી આગળ છે ને બાઇક ને એવું તમે ન લઈ શકો ત્યાંથી ઇલેક્ટ્રિક બાઇક કેવું કંઈક છે કે ઇલેક્ટ્રિક રિક્ષા છે તેમાં બેસી જવાય ને અને એક ટ્રેન છે એ તમને નીચેથી ઉપર સુધી જ લાવે લગભગ 3-4 અમે તો કિલોમીટર આવ્યા હતા એમ જ આવ્યા હતા આપણે આ ઈ ઉપરથી નીચે સુધી જ લાવે ને ખાલી ઓલા સોરી નીચેથી ઉપર સુધી જ લાવે નીચે સુધી લાવે છે નીચેથી ઉપર ને ઉપર ના ના બે લાવે છે ઉપર ટ્રેન અને ઇલેક્ટ્રિક રિક્ષા બે વસ્તુ જ છે ઓનલી અને એ તમને નીચેથી 3 કિલોમીટર જેવું ઉપર લાવે 3 નહીં પણ 3 સમથિંગ હશે પછી ત્યાંથી બધા પોઈન્ટ તમારે હાલીને લેવાના અથવા તો હોર્સ ઘોડા ઉપર લઈ શકો ઈ છે આપણે તો ક્યારેય ગયા નથી લોનાવાલા એટલે ખ્યાલ ન હોય પણ એકવાર જવા જેવું છે માથેરા અચ્છા સોરી ભાઈ માથેરા ગયા નથી પણ જવા જેવું છે બધા લોકો જે ગયા ને એના રિવ્યુ પોઝિટિવ જ હોય આ સિઝનમાં ક્યારેક એકાદ દિવસ ને 2 દિવસનો પ્લાન બનાવીએ એવું છે માથેરાનની ખાસિયત માથેરાનનું એટમોસ્ફિયર એટલે જ સારું રહે છે કે જે છે ને ત્યાં આવી બાઇક નથી કે પછી કઈ કાર બાર જાતું નથી ને ઉપર એટલે જ તે નતર કઈ આવું ન અને રહે ત્યાં ગવર્મેન્ટ નો સ્ટ્રિક્ટ રૂલ છે હો ત્યાં કઈ અવેલેબલ પાછી કે કાર બાર તો ત્યાં છે કાર નથી વાહ કારને એવું જાતું નથી ને એટલે જ એવું weather રહે છે બાકી તો બારની વાત આવે એટલે કે આમ જોયો ને મોઢું ખુલી ગાલ ખુલી એટલે બોલો હિસાબે હસવું આવે. એમને ઈ હમણાં લોનાવાલા ગયા તો એને પૂછ કેટલાક પેગ મારીને આવ્યો છે એને પૂછ તો હે તો ઓલો કઈક બાર રોજ કઈ ત્યાં છે ને ઓલું કોઈક સુલા કે એવું કઈક નામ છે ને ઓલો એ તો અહીંયા ફેક્ટરી કઈ છે નાસિક જો ઈ ખબર છે ને અચ્છા ઈ સુલા. હા ઈ અને જે હેની છે ખબર વાઇન વાઇનની ઈ વાઇનની છે ને નાસિક વાઇનની ફેક્ટરી છે અને કદાચ એ બધા માટે ઓપન છે ને વિઝિટ કરવા માટે બધા માટે ઓપન છે કોઈ પણ વિઝિટ કરવી હોય ને ભલે આપણે એ બધી વસ્તુથી બહુ દૂર છે આમ માઇલો કિલોમીટર પણ આપણે જાણી લેવાય કે વસ્તુ કઈ રીતે બને ક્યાંથી બને કેવી રીતે બને મજા આવે આવા કંઈક ટોપિક હોય ને ઇન્ટરેસ્ટિંગ ખાલી દ્રાક્ષમાંથી એટલે બીજું બધું હોય પણ મેન એમાં દ્રાક્ષ આવે છે અચ્છા જે ઓલી બ્લેક દ્રાક્ષ આવે ને કાળી દ્રાક્ષ હા હા એમાંથી બને વાહ એ બહાર થી કાળી હોય અંદર રેડ હોય ગંદી હા બહુ ઓલી કર નાખે ને હાવ એટલે એવું ન બને કે દ્રાક્ષ પિંક હોય એવું ન થાય ના ના એ બધી બ્લેક જ હોય અને અંદર થી રેડ હોય એવું નહીં છોકરીઓને વધારે પિંક કલર ગમતો એટલું પિંક તરીકે નથી ગમતો મેં તો આગળ એક વ્લોગમાં કીધું તું પિંક કલરનો નથી ગમતો ને અત્યારે કહું છું નથી વાહ અમારે છે ને ઘરમાં 2 માણસ બહુ અલગ છે એક પ્રિયા અને ઉર્વિશા તમે બહુ ઓછા લોકો જોશો જેને કેરી ન ભાવતી હોય પ્રિયાને કેરી નથી ભાવતી અને બહુ એવી ઓછી છોકરીઓ તમે જોશો જેને પિંક કલર ન ગમતો હોય આ ઉર્વિશાને પિંક કલર નથી ગમતો પિંક કલર કેમ નો ગમે બધા થોડું સેમ મસ્ત લાગે યાર પિંક કલર જો તને ગમતો લાગે તું છોકરો થઈને ના ના પિંક કલર સારો લાગે એટલે બાકી તને નહીં જનરલ છોકરી હોય ને એને તારે જોઈ લો પિંક કલર છે ને બહુ ગમતો હોય પિંક અમ લોકો છે ને સન્ડે બહાર ગયા હતા ને ફરવા હે તે અમે છે ને ત્યાં રમવા ગયા હતા તો ઓલું જેકેટ આવે એમાં લાઇટિંગ અલગ અલગ કલરની થાય છે તો મારી ફ્રેન્ડ હતી મતલબ જેનિશના ફ્રેન્ડની વાઈફ એટલે મારી ફ્રેન્ડ છે એ ફ્રેન્ડ હતી ને એવું કે મને પિંક કલરનું જેકેટ પહેરાવો પિંક કલરનો ઈ કે એવા માણસો એવું પિંક હોય છે મતલબ એટલે કયું છોકરી હોય ને એને જનરલ પિંક કલર બહુ ગમતો હોય અને અત્યારે આંટીએ રસોઈ ચાલુ કરી દીધી છે શું બનાવો છે ટમેટા સુધારેલા છે કુકરમાં કંઈક મૂકેલું છે કારેલાનું શાક કારેલાનું શાક કારેલાનું શાક લ્યો તો લોચા જ ભાઈ કારેલાનું શાક તો ભાવે પણ આટલું બધું નહીં આપણે 2 શાક મેં તમને કીધું કે ગુવાર
અને કારેલા બેમાં થોડું કેવડાવે બાકી વાંધો ન આવે જો, કેટલી ચકાચક સીટી થાય છે વિવેકના કારેલાનું શાક બહુ ભાવે એટલે એમ? એને તાર મમ્મીને મને બધાને કારેલાનું શાક બહુ જ ભાવે ભાવતું હોય તો વાત અલગ છે બાકી જો કે આપણે બધું હાલે આમ તો આખા ઘરમાં બધાને બધું હાલે પણ કોક એકાદ બે વસ્તુ એવી વેચી કે જે ન ભાવતી હોય આ કોપર અચ્છા આમાં શાક જ મૂક્યું છે ને હજી તો બનાવવાનું બાકી છે, ખાલી કારેલા બાકા છે અચ્છા મારી મમ્મી કઈ બાજુ છે એ દેખાણા નહીં એ બે હાલવા ગઈ છું તો તાર મમ્મી નીચે બેહવા ખોટી છે એની ફ્રેન્ડ ઓછું તે એને રહીને હું ઉપર ગઈ મારું કામ હતું ને એટલે વાહ જોયું ને ફ્રેન્ડ મળી જાય એટલે કામમાં બધું સાઈડમાં રહી જાય ભૂલાઈ જાય મારે શાક લેવા જાવું હતું તે હું વહી આવી પણ કઈ ગઈ નહીં ને શાક બનાવવા રહી હું. હા અને બસ આજે આવું તો પહેલી વાર મેં જોયું ખાલી કારેલા ખવડાવવાના જ આખા ઘરને આખા ખાલી કારેલા ને ખવડાવવા તો? રોટલા ભાખરી બધું કરવાનું છે. અચ્છા એવું છે હા, ખાલી સોરી ભાઈ હો ખાલી કારેલા નથી રોટલી શાક ને એવું બધું છે ખાલી કારેલા તો ખાઈ લીધું. કારેલાનું શાક છે તો એવું લોચા થાય એમ કે મમ્મી આવું હું બનાવ્યું એમ તો એમાં લોચા પડશે હા, નો ભાવતો હોય, શું કરે બિચારી હા, ખાઈ લે હે પણ એ બધું ખાઈ લે એમ પછી એમ કઈ વાંધો વાંધો નહીં એમ હાલી જાય જેવું એ ખાઈ લે પછી હા અને અહીંયા આ પરસાદી હે ની પડી છે અહીંયા હવે એ કોક જાત્રામાં જોયું છે જાત્રામાં ગયા હોય તો કોકે આપી હોય તો પડી હોય પ્રસાદી રોજ પ્રસાદી આવે આમ તો ક્યાંક ને ક્યાંક કોક ને કોક ગયેલો હોય ને એટલે પરસાદી ઘરે હોય જ તે ઘરે સભ્યો જેટલા છે એટલે કોક ને કોક ક્યાંક ને ક્યાંક બહાર ગયો હોય કાં તો કોક રિલેટિવ ગયા હોય એટલે કોક ને પરસાદી મોકલતો રહે ઉડુસા ખાતી જાય ના ના હો કેટલીક પ્રસાદી ખાઈ ગયા ને વિવેકભાઈ જાડો થઈ ગયો ના ના હો, આપણે પેલું હા એક દિવસ ઉરુષાના સસરાની ઘરે કથા હતી ને અને ત્યાંથી પ્રસાદ આવ્યો હતો ભૂકા બોલાય નાખા ખાય હું પણ હતો જ નહીં હવે હું લેવા અરે આમાં ભૂકા બોલાય નાખા ખાય ખાય મેં તો સાચું એક નંબર હું હતો. અમદાવાદ હતો અહીંયા એને હતો કેટલો ખાધું ખબર વિવેકભાઈ જેટલા આવ્યો ને એટલો બધો ખાઈ ગયો તો બોલી આટલો બધો આવ્યો હતો ખોટો તામાને હવે તો કેટલો હતો મમ્મી ચાજો હતો ને 2 ચમચી. આવડો ડબ્બો હતો હાલ ને મને પ્રિયમ બેયને સાસા વાટક્યા હા તો કેટલો થાય પછી હા જાજો હતો એને જેનિશ ને તારી જેમ પરસાવેલા રવો બહુ ભાવે તે કાલે બનાવડ્યો હા. કાલ વિશાલ ફોન માં મેસેજ આવ્યો કે વિશાલભાઈ હાટુ દઈ આવ્યો હા એને કીધું તો વિશાલભાઈ કે મોકલો ઈ કે વિશાલ હાટુ ઓલા એન મમ્મી મારા સાસુએ કીધું તો ઈ કે વિશાલ હાટુ લેતો જા જાય કે ડબ્બો ભરી વાહ પછી કુમારને શાળાની ચિંતા તો છે એમ પણ શાળાની કુમારની ચિંતા હોય ને નવા હું નવા વ્યવહાર બન્યા હતા ત્યારે ત્યાં ડબ્બો ભરી દીધો રવા વાહ ના ના એમાં શું થાય ખબર કે ગમે એનો સંબંધ થાય ને એટલે અઠવાડિયું 2 અઠવાડિયા જાય ને અટકે એટલે આવો વ્યવહાર ચાલુ થઈ જાય લેવા દેવાનો એને કેવો વ્યવહાર કહેવાય તમને ખબર છે હા, વાટકી વ્યવહાર વાટકા વ્યવહાર કહેવાય ત્યાં જાય હા. એવું ચાલુ રહે પછી પછી બધી વસ્તુની લેતી દેતી ચાલુ થઈ જાય પમદી ઉર્વિશા ગઈ તે સોલે સનાન બાટલો આવડો મોટો હા બોટલ આવી હા. છોડે ચણા કાલ શાકાઈ બનાવી નાખ્યું એકવાર તો શાકાઈ બની ગયું છે સન્ડે લાવ્યો કાલ બની ગયું પમદી લાવી અચ્છા. કાલ બનાવી પછી નાખ્યું વા- કે આપણે કઠોળ બધા ખાય એટલે પછી આલે એમ હા. રોજ કરવી તો વાંધો ન આવે. અને આજે વાટકે વ્યવહાર ચાલુ થાય ને એમાં કેવી કેવી વસ્તુ છે ખબર કાંદા હોય મેન તો લીંબુ મરચા હોય લીંબુ હોય આવી બધી વસ્તુ નવી નવી ચાલુ થઈ જાય વ્યવહાર સન્ડે ગઈ તે મેં એને કીધું તું તને સાંજે જેનિશ મૂકવા આવે ને ફોન કરજે કહું મિલન દઈ જાહે નીચે લીંબુ ને એવું ત્યાં અમે જ ઘરે નહોતા પછી કઈ ન જવાય મળીએ આપણે સીધા આવતીકાલના વ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાગશે વાર આવશે મજા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ